નમસ્કાર મિત્રો, હવે આપણે તમામ જાણીએ છીએ કે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈના જ્યારે ફોર્મ શરૂ થઈ ગયા છે ત્યારે અત્યાર સુધી હું ડેમ શ્યોર હતો કે જે આપણી રનિંગ છે એ દિવાળી પછી આવશે, કારણ કે એક તર્ક વિતર્ક એવું હતું કે જેમાં કે જે 2027 વિધાનસભાની જે ઇલેક્શન આવવાનું છે તેને અનુસંધાને આ ભરતી જાહેર કરી છે. પણ મિત્રો, છેલ્લા 2 દિવસથી જે સતત આપણે જે સંપર્કમાં હતા, હું તમને નામ નહીં કહું, સો મિત્રો અત્યારે જે આઉટપુટ મળીને આવી રહ્યા છે કે ફેબ્રુઆરીના બીજા વીકમાં, બધા એવું કહે છે કે પહેલાં કે બીજા, પણ હું ડેમ શ્યોર છું કે ફેબ્રુઆરીના બીજા વીકમાં આપણી રનિંગ શરૂ થવા માટે જઈ રહી છે. સો જે મિત્રો અત્યારે પણ એવું બેઠા છે કે ભાઈ ભરતી જે રનિંગ છે એ આવશે કે કેમ, આ મને લેવાશે કે કેમ, સો હાલ તમે એક પણ દિવસ તમારો ખરાબ કર્યા વગર રનિંગ શરૂ કરી દેજો. અને જેણે પણ અત્યારે થોડું એવી મૂંઝવણ હોય, કારણ કે સીધી વસ્તુ છે કે જો આપણે પાસ્ટ જે ભરતી હતી એમાં રનિંગ કરી હોય અને ઓલમોસ્ટ 6-8 મહિનાનો જો ગેપ પડી જાય ને પછી ફરી દોડવાનું કે તો તકલીફ પડવાની છે. ઇવન જેટલા મિત્રો ફ્રેશ રિક્રુટ છે, જે નવા જ છે અત્યારે, કે જે અત્યારે પહેલી વખત દોડવા માટે આવી રહ્યા છે, તો એ તમામ મિત્રોને અત્યારે એક સજેશન એવું આપીશ કે આપણી પાસે હાલ તમે જુઓ છો બાજુમાં આ જે પ્લેલિસ્ટ છે મિત્રો, ગઈ જે અત્યારે ભરતી જેનું પરિણામ જસ્ટ થોડા દિવસ પહેલાં આવ્યું છે, હું તમને એમાં દેખાડો કરવો પસંદ નથી, પણ મારા ટેલિગ્રામ પર અઢળક મેસેજ છે. ઘણા બધા મિત્રો છે કે જે લોકોને જે આપણે જે વિડીયોઝ અપલોડ કર્યા હતા રનિંગ માટેના, તે વિડીયોથી એ બધા લોકોને ખૂબ ફાયદો થયો છે. જે શેડ્યુલ આપણે આપ્યો હતો કે કઈ રીતે તમારે દોડવાનું છે, તમારે શું કરવાનું છે, મિત્રો એ બહુ જ યુઝફુલ અને બેનિફિટ રહ્યું છે તમામ જે મિત્રોએ ફોલો કર્યું હતું. તો હાલ જે અત્યારે નવા છે એ લોકોએ વધારે આવેશમાં કે જોશમાં અથવા તમારે વધારે પેનિક થવાની જરૂર નથી. બહુ સિમ્પલી તમારે અત્યારે શાંતિથી બસ થોડું એફર્ટ્સ જે લગાવવાના છે, કારણ કે તમારે એક હકારાત્મક રાખવું પડશે કે હું કરી શકું છું. અને મિત્રો ખરેખર એવા મિત્રો પણ લાસ્ટ ભરતીમાં દોડીને આવ્યા છે કે જે માંડ 30 મિનિટમાં એ લોકોનું 5 કિલોમીટર પતતું હતું, એ બધા જ મિત્રો 24:30, 23:30 સુધી પતાવીને આવ્યા છે. સો એવરીથિંગ પોસિબલ ઇફ જો તમે આ ઇફ કન્ડિશન બહુ જ લૂપવાળી કન્ડિશન છે. જો ઇફ તમે જો ધારો તો, કારણ કે જો તમારી મનોવૃત્તિ નહીં હોય, તમારી મનોશક્તિ નહીં હોય, તમારું આત્મવિશ્વાસ નહીં હોય, તો આઈ થિંક આ પોસિબલ નહીં થાય. પણ જો તમે દ્રઢ સંકલ્પ કરી લો છો કે મારે કરવું જ છે, તો આઈ થિંક આરામથી થઈ જ જશે. આટલું બધું અઘરું નથી, કારણ કે અત્યારે હું પોતે પણ પીએસઆઈની એક્ઝામને તૈયારી કરવાનો છું. મિત્રો હાલ મારો જે વેટ છે એ 75 kg છે. હવે સિમ્પલ છે કે જો તમે દોડવું હોય તો થોડું વેટ ઓછું હોવું જોઈએ. તો મિત્રો હવે આપણે આજે શનિવાર છે એટલે કાલથી રવિવાર. જનરલી કેવું હોય છે કે જ્યારે કોઈને શરૂઆત કરવી હોય તો વિચારે છે કે ભાઈ વીકેન્ડ છે રવિવાર, પણ આપણે જ્યારે શરૂઆત રવિવારથી કરતા હોય તો આપણી માટે વીકેન્ડ ના હોય. સો મિત્રો કાલથી હું મારી રનિંગ શરૂ કરીશ, જેમાં પોતાના થોડા એફર્ટ્સ આપવા પડશે, કારણ કે 75 કિલો જ્યારે વેટ થઈ જતો હોય તો ચેલેન્જીસ ઘણા બધા છે. ઇવન અત્યારે થોડું ઓફિશિયલ વર્કમાં છું મિત્રો, ઘણો ટ્રાય કરું છું વાંચવા, પણ જનરલી આવી રીતે ઘણા બધા કાર્ય કરવા પડે છે. આ ટેબ્લેટના બધી એન્ટ્રીને બધું ઘણું બધું હોય છે. તો મિત્રો થોડો સમય કાઢવાનો પ્રયાસ કરી રહ્યો છું. બાકી બહુ સારી જગ્યા આ વખતે છે. મિત્રો જે મિત્રો અત્યારે ઈચ્છતા હોય કે મારે ખાખી પહેરવી છે, મારે લડવું છે, મારે એની હાઉ મારે ખાખી જોઈએ છે, તો મિત્રો આ સમય ખૂબ મહત્ત્વનો છે. આવી ભરતી કદાચ જલ્દી નહીં આવે, પાછી નહીં આવે એવું નથી કહેતા, પણ જલ્દી નહીં આવે. તમારે 2-3 વર્ષ બીજું વેઇટ કરવું પડે તેવું બની શકે. એટલે આ જે ભરતી તમને મોકો મળ્યો છે, લડી લેજો. આટલું બધું ટફ નથી, વારંવાર કહીશ કે ટફ નથી. બસ તમારું ડેડિકેશન, તમે સતત કેટલું એના માટે પ્રયાસ કરો છો એ મહત્ત્વ છે, અને એ જ વસ્તુ તમારું પરિણામ નક્કી કરશે. સો મિત્રો જેને કંઈક મૂંઝવણ હોય તો ખાસ કમેન્ટમાં લખજો. બાકી તૈયારી શરૂ કરી દેજો, વધારે વિચાર ન રાખતા. રનિંગ ફેબ્રુઆરીના બીજા વીકમાંથી શરૂ થઈ જ જવાની છે. તો હાલ કોઈ પ્રકારે જો અત્યારે મગજમાં એવું હોય કે કદાચ નહીં જ આવે કાં તો નહીં જ થાય, મિત્રો આ માહિતી મને મળી કે આ વીકમાં, મતલબ આ જે મહિનો છે એમાં શરૂ થવાની છે, તમને મેં જણાવી દીધું છે. હવે જેને કરવું જ છે એ લોકો દોડવા માટે શરૂ થઈ જ ગયા છે. મારા મિત્રો દોડવા જાય છે, એ કહે છે કે અઢળક આખું ગ્રાઉન્ડ
અત્યારે વિદ્યાર્થીઓથી ભરાઈ ગયું છે. તો ખાસ એવું ના થતા કે તમે લેટ થઈ જાઓ, તો ખાસ મગજમાં રાખીને તમે પણ શરૂઆત કરી દેજો. અને જેને કંઈક મૂંઝવણ લાગતું હોય તો વિડીયોના કમેન્ટ બોક્સમાં લખજો. અને જે મિત્રો અત્યારે જે અધર્સ એક્ઝામમાં પાસ થઈ ગયા હતા એ લોકો અત્યારે કોન્સ્ટેબલમાં એ લોકોનું નામ છે, તો ખાસ મિત્રો બે હાથ જોઈને તમને વિનંતી કરું છું કે ખાસ તમે ઓપ્ટ આઉટ કરી લો. મિત્રો હવે લિસ્ટમાં તમારે ઘણા બધા મિત્રોને એવું હોય છે કે હું એકસાથે ઘણી બધી એક્ઝામ પાસ કરું પછી હું સ્ટેટસમાં મૂકું, તો તમારા સ્ટેટસમાં મૂકવાને તમને હવે લિસ્ટમાં નામ તો આવી જ ગયું છે. તો જેને બહુ શોખ હોય કે મારે સ્ટેટસ મૂકવો છે તો ત્યાંથી સ્ક્રીનશોટ મૂકીને મૂકી દેજો ને. બાકી ખાસ મિત્રો આપણા દેખાડને કોઈ વસ્તુ કોઈને ફરક નથી પડતો તમે કેટલી એક્ઝામ પાસ કરો છો. મેટર કરે છે તમારી માણસાઈ છે તે સમયે તમારું સ્ટેટસ શું છે. બાકી તમને જે મીથ હોય કે હું આટલી બધી એક્ઝામ પાસ કરીશ ને પછી આ તે લોકો વિધિન મહિનો 2 મહિના મેક્સિમમ કહું છું એટલા યાદ રાખી, એના પછી કોઈ મહત્વ નથી રહેતું. તો ખાસ દેખાડો કર્યા વગર જે મિત્રો અત્યારે અધર એક્ઝામમાં પાસ અધર જગ્યાએ જોબ કરી રહ્યા છે, કોન્સ્ટેબલમાં આવવા નથી ઈચ્છતા, એ તમામ મિત્રો ત્વરિતપણે તમે જો ઓપ્ટ આઉટ કરી લેશો તો જે મિત્રો અત્યારે આપણા ભાઈ બંધુ જે આપણી મુજબનું જે લોકો અત્યારે પ્રયત્ન કર્યા છે, જે હાલ બોર્ડર લાઇન પર છે, એ બધા ક્યાંક ક્યાંક જોબ મેળવી લે. તો મિત્રો પ્લીઝ વિનંતી કરું છું ઓપ્ટ આઉટ કરી લેજો, રનિંગ શરૂ કરી દેજો. રનિંગ ખૂબ મહત્ત્વનો પાયો છે મિત્રો. આ વખતે 77 ફિલ્ટર વાગશે. તમે વિચારો 12 લાખમાં જ્યારે 2.5 લાખ પાસ થતા હોય તો આ બહુ ઓછા સમય જ્યારે રનિંગ લેવાઈ જશે ત્યારે મિત્રો જે રનિંગ પાસ કરી જશે ઓલમોસ્ટ 70% એ ઇન થઈ જશે. તો ખાસ આ વાતને મગજમાં રાખજો અને તૈયારી કરવા માંડજો. કંઈક લાગે તો કમેન્ટમાં પૂછી લેજો, જણાવીશ. બાકી વિડીયો આપણે રનિંગ્સના વિડીયો આપણે પહેલાંથી મૂકેલા જ છે. જરૂર લાગશે કાલથી હું શરૂ કરીશ રનિંગ, એના પછી જરૂર લાગશે તો હું પણ તમને વિડીયો આપતો રહીશ સમયાંતરે કે કઈ રીતે આપણે આગળ વધવાનું છે. બાકી પ્લીઝ હવે સમય ખરાબ કર્યા વગર જે નવા યુટ્યુબર અત્યારે મેં જોઉં છું કે સિમ્પલ વસ્તુ છે કે જે મિત્રો અત્યારે સારા રેન્ક લાવ્યા છે એ તમામ વિડીયો બનાવી રહ્યા છે, એમાં ખોટું કાંઈ નથી, ત્યાંથી શીખો. પર એક ધારે પછી તેને જ તમે એના વિડીયો જોયા રાખો પછી એ ભાઈ કે હું 28માંથી 24માં આમનું દોડ્યો ને આ તે, એના એક વિડીયો 2 વિડીયો જુઓ, જ્યાં શીખી લો ભાઈ એને શું વાંચ્યું, કેમનું વાંચ્યું, સ્ટ્રેટેજી શું હતી, કઈ રીતે એ આગળ વધ્યો, રનિંગમાં શું કર્યું, એ 2-3 વિડીયોઝ મોર ધેન ઇનફ છે. પછી તમે આખો દિવસ એ ભાઈ ગમે તે નાખે તમે જો કરો તો આમાં ટોટલી ટાઈમ વેસ્ટ થશે. ઇવન જો તમને ક્યાંક એવું લાગતું હોય કે ભાઈ મારો વિડીયો તમારો ટાઈમ વેસ્ટ કરી રહ્યો છે તો મિત્રો પ્લીઝ એને સ્કીપ કરજો. અને ખાસ મિત્રો જો પાસ થવું હોય ને તો યુટ્યુબને જેટલું તમે ઓછું યુઝ કરશો, કારણ કે મેં જોઉં છું અત્યારે ભરતી આવી તો એમાં વારંવાર સિલેબસ શું છે, રનિંગ ક્યારે હશે, શું હશે. મિત્રો આપણે સિમ્પલ વસ્તુ છે કે તમે નોટિફિકેશન વાંચીને તમે જશું જાણી શકતા હો તો સાંભળે તમે એના માટે 25 મિનિટ તમે વિડીયો જુઓ છો. જે વસ્તુ તમે 5 મિનિટમાં વાંચી શકતા હો તો એના માટે 25 મિનિટ વિડીયો જોવાનો કોઈ મતલબ રહેતો જ નથી. તો ખાસ આ બધી વસ્તુ મને ટકોર કરવી હતી, દેટ્સ વાય કે હું અત્યારે આ વિડીયો બનાવી રહ્યો છું. ત્યારે ઓફિસમાં છું એટલે વધારે લાંબુ વાત નહીં થાય. જેને કંઈક લાગે તો ખાસ કમેન્ટ લખજો, જણાવી દઈશ. કંઈ તકલીફ લાગે તો ખાસ ભાઈ તરીકે ગણીને વિડીયોમાં કમેન્ટ કરજો, પ્રયત્ન કરીશ જવાબ આપવાનો. બાકી મિત્રો પ્લીઝ તૈયારીમાં લાગી જજો, હવે સમય ખરાબ ના કરતા. ચલો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.